તો આ તરફ ડ્રગ્સ જે ગુજરાતમાંથી પકડાઈ રહ્યું છે વારંવાર, તે મુદ્દે જ એટીએસના ડીજીપી હાલમાં કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ. સીધા જ જોઈએ. 80 નોટિકલ માઇલ દૂર 110 નોટિકલ માઇલ દૂર જઈને આ ફિશિંગ બોટ જ્યારે કન્સાઇનમેન્ટ લઈને પરત આવતી હતી ત્યારે લોકોને પકડવામાં આવ્યો. અગાઉ મેં જે વાત કરી કે દરિયાઓમાં નાર્કોટિક્સની હેરાફેરી બાબતમાં ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને એક એવી સારી નેટવર્ક ઇન્ટેલિજન્સની આ લોકોએ બનાવી ચૂક્યા છે કે જેના કારણે ઉપરી ગુજરાત પોલીસને 2 દિવસમાં 2 મોટા કેસ કરવાની સફળતા પ્રાપ્ત થઈ છે. અને એમાં ખાસ જ્યારે એ લોકો કન્સાઇનમેન્ટ લઈને બોટ લઈને અહીંયા દ્વારકા પર આવ્યા ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ સાથે રાખીને સર્ચ અને સીઝરની કામગીરીમાં એ લોકોનો ઉપયોગ લેવામાં આવ્યો.